સમાચારો ગાંધીનગરથી જ્યાં એસઆઈઆર પ્રક્રિયા અંગે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે। કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ખોટા મતદારો મુદ્દે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે। બે જગ્યાએ ચૂંટણી કાર્ડ ધરાવતા લોકોને લઈને યોગ્ય મિકેનિઝમ લાવવા માટે માંગ કરવામાં આવી છે। ચૂંટણી પંચ ખાસ મિકેનિઝમ તૈયાર કરી બે સ્થળો પરથી નામ દૂર કરવાનું કોંગ્રેસે કહ્યું છે। જ્યાં બે જગ્યાએ મતદાન કાર્ડ રાખવા એક ગંભીર ગુનો છે। મજૂરી માટે અન્ય સ્થળાંતર થયેલા આદિવાસીઓ માટે ડ્રાઈવ ચલાવવાની માંગ કરવામાં આવી છે। मुख्य मुद्दो ये हतो कि डुप्लिकेट मतदारों है ये आम अंदाजित तमे जुओ तो दरेक विधानसभा में 15 થી 25,000 डुप्लिकेट मतदारों है। तो शू आ प्रक्रिया में ए लोग पास एवी कोई सिस्टम है कि डुप्लिकेट मतदार मानी लो कि एक विधानसभा બે વિધાનસભામાં નામ બોલતા હોય, ગુજરાતમાં જ બોલતા હોય કે એક નામ ગુજરાતમાં બોલતું હોય ને એક નામ અન્ય રાજ્યમાં બોલતું હોય, તો એને શોધી કાઢવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં? એ જો સિસ્ટમ ના હોય તો આ ડુપ્લિકેટ મતદારો યથાવત જ રહેશે, તો એ બે જગ્યાએ મતદાન કરતા જ આવશે। આ ડુપ્લિકેટ વોટર્સને ધારો કે વ્યક્તિને ખબર હોય કે મારું અહીંયા પણ નામ ચાલે છે અને મારા બીજા રાજ્યમાં પણ નામ ચાલે છે કે બીજી જગ્યાએ પણ નામ ચાલે છે, તો આ ફોર્મમાં એવું લખેલું છે કે આવું તમે જો જાણવા છતાં તમે ભરતા હો ફોર્મ તો એ સજાને પાત્ર છે ને દંડ પણ છે। એની જાણ તમે કોઈ જાહેરાતથી કરી શકો એમ છો? તો ઇલેક્શન કમિશનને અમે રિક્વેસ્ટ કરી છે કે આ દરેક વ્યક્તિને આનું જ્ઞાન હોવું જોઈએ, આની અવેરનેસ હોવી જોઈએ કે આ એક તમે ખોટું જો કહેતા હો કે અમે બે જગ્યાએ છીએ અને તમે સંતાડતા હો કે તમે જાહેર ના કરતા હો તો એ સજાને અને દંડને પાત્ર છે। તો કોંગ્રેસ દ્વારા એસઆઈઆરના વિરોધ મામલે ભાજપે પલટવાર કર્યો છે। એસઆઈઆરની કામગીરી ભાજપ નહીં ચૂંટણી પંચ કર્યું હોવાનું યજ્ઞેશ દવેનું કહેવું છે। તેમનું કહેવું છે કે જે ખોટા મતદારો હશે એ નીકળી જશે અને સાચા હશે એ રહેશે। શું કોંગ્રેસ ખોટા મતદારોને બચાવવા માટે વિરોધ કરશે? એ ચૂંટણી પંચ કરી રહ્યું છે। સાચા હશે રહેશે, ખોટા હશે જતા રહેશે। તમારે શુક્રવારે આટલી બધી બળતરા કરવી પડે? કયા ખોટા મતદારોને બચાવવા માટે તમે આટલી બળતરા કરો છો? બિહારની અંદર તમે એવું કહો છો કે અમે સરના લીધે હાર્યા। અરે બિહારમાં તમારી 6 સીટ આવી છે। સર કેટલી સીટમાં કેટલી સીટો કેટલા મતદારો કેન્સલ થયા અને કેટલા નહીં, એની સામે તમારી 6 સીટ છે। તમે વિચારો બસો કેટલો સ્ટ્રાઇક રેટ તમારો નીચો છે। 6 સીટે કઈ રીતે આવી છે, કેટલા માર્જિનથી આવી છે એ તમે વિચારો।